માન્ય કેબિનેટ મંત્રી શ્રી બળવંતશ્રી રાજપૂત સાહેબ અત્રે આઈટીઆઈ સિદ્ધપુર ખાતે પધારી ચૂકેલ છે અને થોડી જ ક્ષણોમાં મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરવા જઈ રહ્યા છે. એટલે મંત્રીશ્રી જ્યારે આવશે ત્યારે આપણે બધા ઊભા થઈ અને તાળીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીશું. આઈટીઆઈ સિદ્ધપુરના જે સ્ટાફ મિત્રો છે, જે તાલીમાર્થીઓના કોઓર્ડિનેશનમાં છે, એમને ખાસ જણાવવાનું કે માનનીય મંત્રીશ્રી આઈટીઆઈ ખાતે પધારી ચૂકેલ છે. એટલે જ્યારે તેઓ મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે તેવા વખતે સર્વે તાલીમાર્થીઓને આપણે બધા ઊભા થઈ અને તાળીઓથી એમનું સ્વાગત કરીશું. આટલું થોડું ધ્યાન રાખજો.
શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા આજના આયોજિત આજના સમર સ્કિલ વર્કશોપ ITS સિદ્ધપુર ખાતે મંચસ્થ મહાનુભાવોને આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત છે માનનીય કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ કે જેઓ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર ઉદ્યોગ તથા નાગરિક ઉડ્ડયનનો હવાલો એમની પાસે છે. અધિક મુખ્ય સચિવ શ્રી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ડૉક્ટર અંજુ શર્મા મેડમ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે, મંચ પર બિરાજમાન છે. નિયામક શ્રી રોજગાર અને તાલીમ ગાર્ગી જૈન મેડમ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે અને મંચ પર વિરાજમાન છે. આ તમામ મહાનુભાવોનો આપણે જબરજસ્ત તાળીઓથી હાર્દિક સ્વાગત કરીશું, અભિનંદન કરીશું. શ્રીમતી ભાનુમતીબેન મકવાણા કે જેઓ પ્રમુખ શ્રી છે જિલ્લા પંચાયત પાટણ, એમને રિક્વેસ્ટ કરીશ કે તેઓ મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરે. શ્રી નંદાજી ઠાકોર કે જેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ છે, એમને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી વિષ્ણુભાઈ પટેલ કે જેઓ ચેરમેન શ્રી છે APMC સિદ્ધપુર, એમને પણ નમ્ર અરજ છે કે મંચ ઉપર બિરાજમાન થાય. શ્રી KB પટેલ નાયબ નિયામક શ્રી તાલીમ વડી કચેરી ગાંધીનગર, એમને પણ હું મંચ પર બિરાજમાન થવા વિનંતી કરું છું. શ્રી વિક્રમશ્રી ઠાકોર જેઓ પ્રમુખ શ્રી છે તાલુકા ભાજપ સિદ્ધપુર, એમને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી જસુભાઈ પટેલ ડિરેક્ટર શ્રી છે APMC સિદ્ધપુર, તેઓ શ્રીને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર બિરાજમાન થશે. શ્રી અશોકભાઈ પટેલ મહામંત્રી શ્રી તાલુકા ભાજપ સિદ્ધપુર, તેઓને પણ વિનંતી કરીશ કે મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી ગણેશભાઈ દેસાઈ કે જેઓ મહામંત્રી શ્રી તાલુકા ભાજપ સિદ્ધપુર જો ઉપસ્થિત હોય તો ઝડપથી તેમનું સ્થાન ગ્રહણ કરશે મંચ ઉપર. શ્રી શંભુભાઈ દેસાઈ ડિરેક્ટર શ્રી APMC સિદ્ધપુર, તેઓ શ્રી પણ મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. શ્રી પ્રહલાદભાઈ પટેલ કે જેઓ ચેરમેન શ્રી છે તાલુકા ખરીદ વેચાણ સંઘ સિદ્ધપુર, મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. મનીષભાઈ પ્રજાપતિ જેઓ કે મંત્રી શ્રી છે જિલ્લા ભાજપ, તેઓને પણ વિનંતી કરીશ કે તેમનું સ્થાન ગ્રહણ કરશે. અને દશરથભાઈ પટેલ કે જેઓ મહામંત્રી છે શહેર ભાજપ, એમને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર એમનું સ્થાન ગ્રહણ કરશે. મંચસ્થ વિરાજમાન તમામ મહાનુભાવોનું શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ ITS સિદ્ધપુર સ્ટાફ પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું, અભિનંદન કરું છું. હવે આપણે મંચસ્થ આટલા યશસ્વી મહાનુભાવો બિરાજમાન છે અને આપણી ભારતીય પરંપરા રહી છે કે આપણે જ્યારે પણ કોઈ પણ કાર્યક્રમ શુભ કાર્યનો આરંભ કરતા હોય છે તો દીપ પ્રાગટ્યથી આપણે આ કાર્યક્રમની શરૂઆત કરતા હોય છે. દીપક એક જ્ઞાનનું પ્રતીક છે, તેજસનું પ્રતીક છે, એટલે સમસ્ત સમાજ અને સંસારમાં જ્ઞાનનો પ્રચાર પ્રસાર થાય એ અર્થમાં આપણે દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમની શરૂઆત કરીશું. મંચસ્થ મહાનુભાવ ખાસ કરીને કેબિનેટ મંત્રી શ્રી, અધિક મુખ્ય સચિવ શ્રી અને નિયામક શ્રી રોજગાર અને તાલીમ અને તમામ મંચસ્થ વિરાજમાન મહાનુભાવોને વિનંતી કરીશ કે દીપ પ્રાગટ્ય માટે આગળ આવશે અને આજના કાર્યક્રમનું જબરજસ્ત આગાઝ કરશે. दीपज्योति नमोस्तुते दिव्या दिव्या रे दीपत्कार कानी कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतां पाशी ये ग लक्ष्मी बैस ग बाजे माझं घर तुला साजे घरातली इडापिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना उदंड आयुष्य सुख समाधान शांती लाभू दे. તમામ મહાનુભાવોનો હૃદયના ઊંડાણથી ખૂબ ખૂબ આભાર. ખૂબ સુંદર કાર્યક્રમ રહ્યો.
હવે જેમના માર્ગદર્શન હેઠળ આ સમસ્ત કાર્યક્રમનું આયોજન ગઠન થયું છે એવા નિયામક શ્રી રોજગાર અને તાલીમ શ્રીમતી ગાર્ગી જૈન મેડમ જે વાયએસ ઓફિસર શ્રી છે એમને હું નમ્ર વિનંતી કરીશ કે આજના પ્રસંગે સ્વાગત પ્રવચનથી કાર્યક્રમની શરૂઆત કરશે. મેડમનું આપણે તાળીઓથી અભિવાદન કરીશું. सिंह राजपूत साहिब, माननीय एसीएस मैडम मंजू शर्मा, मंच पर स्थित सभी महानुभव और आज के हमारे सबसे इम्पोर्टेंट जो हैं उन सारे स्टूडेंट्स का मैं यहाँ स्वागत करती हूँ. आप सभी सोच रहे होंगे ये समर स्किल वर्कशॉप जो हम ऑर्गेनाइज़ कर रहे हैं इसकी ज़रूरत क्या है. जब आप छोटे होते हैं, जब तक स्कूल में रहते हैं, तब तक सभी को बहुत एक्साइटमेंट रहता है. समर वेकेशंस आने वाले हैं, गर्मियों की छुट्टी आने वाली है, तो गर्मियों की छुट्टी में जनरली आप क्या करते हैं, नानी के घर जाते हैं, कहीं घूमने जाते हैं या फिर जहाँ भी आप रहते हैं वहाँ पे रह के कुछ सीखते हैं. तो ऐसा ही कुछ सिखाने के लिए ये छोटा सा हमने समर स्किल वर्कशॉप किया है. ये हमने ऑर्गेनाइज क्यों किया है, सीखते तो आप वैसे भी हैं, यहाँ पे हम क्या आपको अलग से स्पेशल सिखाने वाले हैं वो मैं थोड़ा सा आपको बताना चाहूँगी. जनरली क्या होता है, 8 पास जब हम कर लेते हैं, 10 पास कर लेते हैं, तो हमें लगता है 8 पास के बाद अब 9th में जाना है, 10 पास के बाद अब 11th में स्कूल जाना है. उसके अलावा दूसरे ऑप्शन के बारे में बहुत कम हम सोच पाते हैं. दूसरे ऑप्शन का नाम है ITI में एडमिशन लेना. ITI में एडमिशन लेके आप ऐसा क्या है जो सीखते हैं जो स्कूल में अगर आप जाएंगे तो वहाँ नहीं सीखेंगे. स्कूल के जो हमारे करिकुलम होते हैं या वहाँ पे जो हमें पढ़ाया जाता है उसमें और ITI में क्या डिफरेंस होता है. जब भी आप स्कूल से पढ़कर निकलते हैं, कॉलेज से पढ़कर निकलते हैं तो आप अच्छी शिक्षा ग्रहण करते हैं, उसमें कोई डाउट नहीं है. लेकिन जिस दिन आपका लास्ट डे होता है कॉलेज में, अगले ही दिन अगर आपके हाथ में प्लेसमेंट होता है, आप किसी कंपनी को ज्वाइन करते हैं, तो उस कंपनी में जाते ही आप वहाँ पे काम करने के लिए सक्षम नहीं होते हैं, 100% सक्षम नहीं होते हैं. क्योंकि स्कूल में, कॉलेज में जो हम पढ़ते हैं वो हमें एम्प्लॉयबल नहीं बनाता है. एम्प्लॉयबल का मतलब है कंपनी में जाके जो मुझे आना चाहिए, जैसी तालीम मुझे मिली होनी चाहिए, वो तालीम मुझे स्कूल या कॉलेज में नहीं मिलती है. इसी के कारण जब हम इंडस्ट्री में जाते हैं, कंपनी में जाते हैं, तो जाते ही हमें पहले तालीम की ज़रूरत होती है. उसके बाद फिर थोड़े समय बाद हम वहाँ पे ढलते हैं और वहाँ पे काम करना सीखते हैं. लेकिन ITIs में डे 1 से ही आपको थियोरेटिकल जो आपको पढ़ाया जाता है उसके साथ ही हैंड्स ऑन ट्रेनिंग होती है. हैंड्स ऑन ट्रेनिंग मतलब जैसे लेथ मशीन है या फिर कॉस्मेटोलॉजी के कुछ कोर्स हैं. अगर किसी को अपना सलून खोलना है तो स्पा कैसे करना है, अलग अलग मशीनें कैसे यूज़ करनी है, तो ये आपको ITI में सिखाया जाता है. आप उस मशीन पर खुद काम करके देखते हैं, जिससे जैसे ही आप इंडस्ट्री में जाते हैं वहाँ पे आपको जाके ऐसा नहीं लगता है कि ये क्या सब कुछ नया आ गया है, यहाँ पे आके तो अब मुझे और सीखना पड़ेगा. आप ऑलरेडी सीख चुके होते हैं, वहाँ पे जाके आपको उसे यूज़ करना होता है. तो यहाँ पे ये जो 3-4 दिन का हम समर स्किल वर्कशॉप ऑर्गेनाइज कर रहे हैं, इसमें हम आपको बताएंगे कि ITIs में क्या क्या चीज़ें हैं जो अवेलेबल हैं, जो आप सीख सकते हैं. कौन कौन से ट्रेड्स हम आपको सिखाते हैं, आपका क्या इंटरेस्ट है वो हम फाइंड आउट कराने में आपकी हेल्प करेंगे. कौन से इंटरेस्ट वाली फील्ड में आप जा सकते हैं. ITI में मेनली 2 तरह के ट्रेड्स होते हैं, इंजीनियरिंग होते हैं, नॉन इंजीनियरिंग होते हैं. अगर आपको इंजीनियरिंग साइड में जाना है, फिटर, टर्नर, ऐसे बहुत सारे ट्रेड्स होते हैं. नॉन इंजीनियरिंग में अगेन बहुत सारे ट्रेड्स होते हैं. तो ये सारी नॉलेज आपको इन 4-5 दिनों में दी जाएगी. आपको इंडस्ट्री की विजिट भी कराई जा सकती है. पहले वाले जो ITI के बच्चे हैं उन्होंने कैसे कैसे मॉडल्स बनाए हैं, क्या क्या चीज़ें सीख के वो गए हैं, अभी कहाँ कहाँ पे प्लेस्ड हैं. ITI से निकलने के बाद कौन कौन सी चीज़ें हैं जो आप कर सकते हैं. हायर एजुकेशन में जा सकते हैं, अप्रेंटिस तरीके लग सकते हैं, या किसी भी कंपनी में आपका प्लेसमेंट हो सकता है. ये सारी चीज़ें आपको इस पूरे समर स्किल वर्कशॉप के थ्रू सिखाई जाएगी. एक छोटी सी हम मूवी भी दिखाएंगे आपको ITI के बारे में. एडमिशन आप ITI में कैसे ले सकते हैं ये भी आपको बताया जाएगा. तो मैं आशा करती हूँ आप इसका मैक्सिमम यूटिलाइजेशन करें, जितना ज़्यादा से ज़्यादा हो सके. आपके क्वेश्चंस हैं उनका आंसर लेके यहाँ से जाएं और इस सोच के साथ जाएं कि अगर आप ITI से पास आउट होके निकलते हैं तो ऐसा कुछ नहीं है जो आप स्कूल में, अगर स्कूल नहीं जाने पे आप मिस करते हैं, ITI में नहीं आप सीख पाएंगे. जैसे स्कूल्स होते हैं वैसे ही ITIs होते हैं. इनफैक्ट ITIs में जैसी आपकी ट्रेनिंग मिलती है, इन स्कूल में वैसी ट्रेनिंग थोड़ी सी हमें कम मिलती है.
तो यहाँ पे आप लोग आए, आप लोग अभी सुनेंगे मंत्री श्री आपको, मैडम सब आपको बताएंगे हम क्या क्या करते हैं, कैसे कर रहे हैं। आप उसे ध्यान से सुनिए और अपनी समर स्किल वर्कशॉप को एंजॉय कीजिए। ऑल द वेरी बेस्ट, थैंक यू। ખૂબ ખૂબ આભાર માનનીય નિયામક શ્રી રોજગાર અને તાલીમ. આપે આ સમર સ્કિલ વર્કશોપ છે એનો ઉદ્દેશ્ય છે, હેતુ અને આપ વોકેશનલ ટ્રેનિંગ લઈ અને ખૂબ ઓછા સમયમાં કેવી રીતના પગભર થઈ અને તમારું ભવિષ્ય નિર્માણ કરી શકો છો બાબતે માર્ગદર્શન આપવા બદલ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. હવે ભારતીય પરંપરા રહી છે અને અતિથિ દેવો ભવ એ હેતુને ચારિતાર્થ કરવા માટે આપણે મંચસ્થ જે મહાનુભાવો છે એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા જઈ રહ્યા છે. અને એમાં હું જ્યારે આપણી વચ્ચે એક જેને કહેવાય કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ ઉપસ્થિત છે, જેઓ ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન અને ખાસ કરીને અમારો જે વિભાગ છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર એના મંત્રીશ્રી છે. તો એમના હું સ્વાગત માટે આમંત્રિત કરવા જઈ રહ્યો છું ડૉક્ટર અંજુ શર્મા કે જેઓ સિનિયર IAS ઓફિસર છે અને અધિક મુખ્ય સચિવ શ્રી છે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ. જબરજસ્ત તાળીઓથી આપણે આ પ્રસંગનું સ્વાગત કરીશું, અભિવાદન કરીશું. ડૉક્ટર અંજુ શર્મા, અધિક મુખ્ય સચિવ શ્રી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ, અને એમના સ્વાગત માટે હું આમંત્રિત કરવા જઈ રહ્યો છું ગાર્ગી મેડમ કે જેઓ નિયામક શ્રી રોજગાર અને તાલીમ ખાતું, તેમને વિનંતી કરીશ કે ડૉક્ટર અંજુ શર્મા મેડમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. આપણી વચ્ચે ગાર્ગી જૈન મેડમ પણ ઉપસ્થિત છે કે જેઓ IAS ઓફિસર શ્રી છે અને નિયામક શ્રી છે રોજગાર અને તાલીમ ખાતાના. અને એમના સ્વાગત માટે હું આમંત્રિત કરી રહ્યો છું શ્રી KB પટેલ સાહેબ કે જેઓ નાયબ નિયામક શ્રી છે તાલીમ વિભાગ, વડી કચેરી, ગાંધીનગરથી. આપણી વચ્ચે શ્રીમતી ભાનુમતીબેન મકવાણા કે જેઓ એમની જગ્યાએ ઓકે સંકેત પટેલ સાહેબ જેઓ પ્રાંત સાહેબ છે તેઓ ઉપસ્થિત છે. ભાનુમતીબેન આવેલા છે? ઓકે. ભાનુમતીબેન મકવાણા સાહેબના જેઓ પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત પાટણ છે અને એમના સ્વાગત માટે કુમારી MK પ્રજાપતિ, આચાર્ય વર્ગ 1 ITI પાટણને હું આમંત્રિત કરવા જઈ રહ્યો છું. અન્ય એક મહાનુભાવ છે નંદાજી ઠાકોર કે જેઓ પ્રદેશ ઉપાધ્યક્ષ છે અને એમના સ્વાગત માટે હું શ્રી CV ઝાલા સાહેબ કે જેઓ આચાર્ય વર્ગ 1 છે ITI સરખેજ, એમને આમંત્રિત કરી રહ્યો છું. સંકેત પટેલ સાહેબ કે જેઓ પ્રાંત સાહેબ છે એ પણ અત્રે ઉપસ્થિત છે. શ્રી ઝાલા સાહેબને વિનંતી કરીશ કે સંકેતભાઈ પટેલનું પણ તેઓ પુષ્પગુચ્છથી સ્વાગત કરશે. સંકેતભાઈ ઝડપથી આગળ આવશે. આપણી વચ્ચે શ્રી વિષ્ણુભાઈ પટેલ કે જેઓ ચેરમેન શ્રી છે APMC સિદ્ધપુર એ ઉપસ્થિત છે અને એમના સ્વાગત માટે હું આમંત્રિત કરી રહ્યો છું શ્રી DS પટેલ સાહેબ, આચાર્ય શ્રી ITI સિદ્ધપુર. શ્રી KB પટેલ, નાયબ નિયામક શ્રી તાલીમ, વડી કચેરી, ગાંધીનગર, અને એમના પુષ્પગુચ્છથી સ્વાગત માટે હું આમંત્રિત કરી રહ્યો છું શ્રી KR મોડ સાહેબ કે જેઓ આચાર્ય શ્રી છે ITI રાધનપુર. ઝડપથી મંચ ઉપર આવશે. હવે KB પટેલ સાહેબ અને ઝાલા સાહેબ આપ મંચ ઉપર જશો અને જેટલા પણ આમંત્રિત મહેમાનો છે એમનું હું ક્રમબદ્ધ નામ બોલીશ અને આપ બંને એઝ અ ટીમ એ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. પહેલાં છે શ્રી વિક્રમસિંહ ઠાકોર કે જેઓ પ્રમુખશ્રી છે તાલુકા ભાજપ સિદ્ધપુર, શ્રી જસુભાઈ પટેલ કે જેઓ ડિરેક્ટર શ્રી છે APMC સિદ્ધપુર, શ્રી અશોકભાઈ પટેલ કે જેઓ મહામંત્રી શ્રી છે તાલુકા ભાજપ સિદ્ધપુર, અને શ્રી મનીષભાઈ પ્રજાપતિ છે કે મંત્રી શ્રી જિલ્લા ભાજપ,
શ્રી શંભુભાઈ દેસાઈ કે જેઓ ડિરેક્ટર શ્રી છે એપીએમસી સિદ્ધપુર, શ્રી પ્રહલાદભાઈ પટેલ કે જેઓ ચેરમેન શ્રી છે તાલુકા ખરીદ વેચાણ સંઘ સિદ્ધપુર, અને દશરથભાઈ પટેલ કે જેઓ મહામંત્રી છે શહેર ભાજપ, અને પ્રવીણભાઈ મોદી કે જે ઉદ્યોગપતિ શ્રી છે. આ તમામનું સ્વાગત અમારા બે જે વર્ગ એક અધિકારી છે, એક છે શ્રી ઝાલા સાહેબ અને આર દરજી સાહેબ છે. ફરીથી મંચ ઉપર વિરાજમાન તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત, અભિનંદન કરું છું. ખૂબ ખૂબ આભાર. હવે સમર સ્કિલ વર્કશોપ, એનો ઉદ્દેશ્ય અને હેતુ અને આવનાર સમયની અંદર આ પ્રકારના કાર્યક્રમોનું શું શું મહત્વ છે, તેમજ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગને સતત માર્ગદર્શન આપનાર કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી જેવું એક મહત્વનું સોપાન આ વિભાગ સાથે જોડનાર અને સતત આપણા સર્વેનું માર્ગદર્શન કરનાર અધિક મુખ્ય સચિવ શ્રી શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ડૉક્ટર અંજુ શર્મા મેડમને હું પ્રાસંગિક પ્રવચન માટે આમંત્રિત કરવા ગર્વની લાગણી અનુભવું છું. આપ સર્વે જબરજસ્ત તાળીઓથી એમનું અભિવાદન કરીશું, એમને આવકારીશું આ પ્રાસંગિક પ્રવચન માટે. નમસ્કાર. આજના તમામ આઈટીઆઈ ખાતે શરૂ થઈ રહેલી રોજગાર કચેરીએ બેરોજગારીના પત્રકમાં પોતાનું નામ નોંધાવા જાય. બરોબર છે ને બહેનો ભાઈઓ? બરોબર છે. આપણે એ વસ્તુને થોડું ઉકેલ લાવવા માંગીએ છીએ, એટલા માટે આ બધા આઈટીઆઈ શરૂ થયા છે કે વિદ્યાર્થી 8મા ધોરણથી 10મા ધોરણથી અથવા તો 12મા ધોરણથી જ એવા કોર્સીસમાં જોડાય જેથી કરીને એને રોજગારીતા ઉપલબ્ધ થાય, જેથી કરીને પોતાનું અભ્યાસ પૂરા કર્યા પછી એમને તરત રોજગાર મળી શકે. અને એ રોજગાર ક્યારે મળે? અને હું ઘણી વખત કહું છું કે તમે જ્યારે અમારે ત્યાં શું છે, છોકરીઓને જોવા છોકરા આવે છે, એના ઘરવાળા બધા સગાવાળા આવે છે, એટલે પછી છોકરીને શું આવડે છે કે સીવણ આવડે છે કે બુનાઈ આવડે છે કે જમવાનું બનાવવાનું આવડે છે, બરાબર પૂછે છે ને. અને પછી છોકરીઓ પણ કે આઈટીઆઈમાં આવી ગયા એટલે અમારું પેલું ચેનલ સ્ટોપ થઈ ગયું. એવું નથી, એ ચેનલ પર આપણી ચાલુ રહે છે. પણ એવું નહીં કે 12મા કક્ષા આપણે પૂરું કર્યું એટલે પછી 12મા કક્ષા પૂરા કર્યા પછી કંઈ અમારા પાસે સ્કિલ નથી. એવું આઈટીઆઈમાં આવે તેને સ્કિલ પણ મળે. પણ એવું નહીં કે 12મા કક્ષા આપણે પૂરું કર્યું એટલે પછી 12મા કક્ષા પૂરા કર્યા પછી કંઈ અમારા પાસે સ્કિલ નથી. એવું આઈટીઆઈમાં આવે તેને સ્કિલ પણ મળે અને 12મું કક્ષાનું એને ઇક્વેલન્સ એટલે કે પ્રમાણપત્ર પણ મળે, એટલે આગળ પણ એ એડમિશન લઈ શકે. એટલે એ પ્રકારે આપણે આ સમર સ્કિલ વર્કશોપનું આયોજન કર્યું છે. એમાં આપને જે કોર્सेस અવેલેબલ છે, જે પ્રકારની ફેસિલિટીઝ અવેલેબલ છે આઈટીઆઈમાં, કૌશલ્ય સ્કિલ યુનિવર્સિટી ખાતે પણ ઘણા બધા કોર્सेस અવેલેબલ છે. 12મી કક્ષા ઉપર પણ ડિપ્લોમાના કોર્सेस છે, ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એપ્લિકેશન, ડ્રોનના ફ્લાઇંગ અને ડ્રોનના સર્વિસિંગ ટેકનિશિયનના કોર્सेस અવેલેબલ છે. તે પછી તમારા કમ્પ્યુટર એપ્લિકેશનમાં કોપા કર્યા પછી આગળના પણ કોર્सेस અવેલેબલ છે. તમારે જો અકાઉન્ટિંગનું કરવું હોય તો તે પણ અવેલેબલ છે. આ પ્રકારના તમામ કોર્सेस અવેલેબલ છે. આ સમર સ્કિલ વર્કશોપનું આપ લોકો પૂરું લાભ લેશો અને આમાંથી પછી આપ 10મા પછી કે 8મા પછી નોર્મલ નિશાળની સાથે સાથે આ પણ આઈટીઆઈનું એક ઓપ્શન જે સારું એવું આપના માટે છે એ પણ વિચારશો. એવા અભિગમ સાથે આપણે સમર સ્કિલ વર્કશોપ શરૂ કરી છે અને તમામ આપ એના લાભ લેશો તેવી મને સંપૂર્ણ ખાતરી છે. અને આ તબક્કે આપ બધા આવ્યા છો અને આપણા બધા મહાનુભાવશ્રીઓ પધાર્યા છે તે બદલ હું તમામનો આભાર પણ માનું છું. અને તમામ આઈટીઆઈના
જે અધિકારીઓ છે, જે ટીચર્સ છે, એમના તમામના ઉત્સાહમાં વર્ધન કર્યું છે, તે બદલ પણ હું આપની આભારી છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, જય જગત. માનનીય એસીએસ મેડમ શ્રી, આપે સ્કિલ કૌશલ્યનું મહત્ત્વ જે સમજાયું અને સ્કિલ પ્રાપ્ત કરી અને પોતાના વ્યવસાયિક જીવનમાં આગળ એક સ્થિર પદ પ્રાપ્ત કરી કેવી રીતના સામાજિક અને આર્થિક ઉત્થાન થઈ શકે છે એ બાબતે આપણે પ્રકાશ પાડ્યો. ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આઈટીઆઈનું જે અત્યારનો જે પ્રોગ્રામ આપણે સમર સ્કિલ વર્કશોપ છે એ મંચસ્થ ઉપર બિરાજમાન મહાનુભાવો છે, એમની જાણ માટે લાવું કે લગભગ 300 જેટલી આઈટીઆઈમાં બાયસેગના માધ્યમથી એનું લાઈવ ટેલિકાસ્ટ થઈ રહ્યું છે. એટલે આપણે જે સ્કિલ અને એના પ્રચાર પ્રસારનો જે આ પ્રસંગ ઉજવી રહ્યા છે એની સાથે સાથે જેને કહેવાય ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી ઘણા બધા દર્શકો પણ જોડાયેલા છે, આપણા માટે ખૂબ જ ગર્વની બાબત છે. જબરદસ્ત તાળીઓથી ફરીથી આપણે આ પ્રસંગને વધાવીશું. હવે આઈટીઆઈના એડમિશન બાબતની એક તેમજ આપણી કેએસયુ જે કૌશલ્ય ધ સ્કિલ યુનિવર્સિટી છે એના પર એક સરસ મજાની શોર્ટ ફિલ્મ ડિઝાઇન કરેલી છે. એટલે હું માનનીય કેબિનેટ મંત્રી શ્રીના કાર્યક્રમની વ્યસ્તતાને કારણે આપણે એમના પ્રાસંગિક પ્રવચન માટે આમંત્રિત કરીએ છીએ. માનનીય શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ એક પોતે સફળ ઉદ્યોગકાર છે અને સ્કિલ સાથે એમનો ઘરોબો રહેલો છે. એટલે એક ઉદ્યોગપતિ તરીકે આજના પ્રસંગે એ સ્કિલ ગેપ શું છે, સ્કિલ કમ્યુનિકેશન શું છે અને કેવી રીતના ઉન્નત સ્કિલ પ્રાપ્ત કરી અને રોજગારી માનનીય મંત્રીશ્રીનું ઈચ્છા છે કે એવો પણ ફિલ્મ નિહાળવા ઈચ્છે છે. એટલે આપણે જે ડિજિટલ એક્સપર્ટ છે એમને વિનંતી કરીશ કે આ જે શોર્ટ ફિલ્મ છે એ સ્ક્રીન ઉપર પ્લે કરશે, આપણે બધા સાથે એને નિહાળીશું. હું છું ગુજરાત, હું છું સ્કિલ્ડ ગુજરાત. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરતું ગુજરાત. आपने आज जो सीखा है वो आपके भविष्य का आधार जरूर बनेगा, लेकिन आपको भविष्य के हिसाब से अपने कौशल को अपग्रेड भी करना ही पड़ेगा. इसलिए बात जब स्किल की होती है तो आपका मंत्र होना चाहिए स्किलिंग, रीस्किलिंग और अपस्किलिंग. અહીંયા વચનો નહીં, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિઝન સાથે આયોજનો પણ કરે છે અને નક્કર પરિણામો પણ મળે છે. સ્કિલ ઇન્ડિયાના બેઝથી નક્કી કરીએ છીએ કે ભાઈ આત્મનિર્ભર ભારતમાં જોડાવા માટે આત્મનિર્ભર ગુજરાતનો હોવું જરૂરી છે. અને આત્મનિર્ભર ગુજરાત માટે અહીંયાથી કીધું કે ભાઈ સ્કિલ ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયા યુનિવર્સિટી અમે બનાવી રહ્યા છે. એમાં પણ આ બધા જુદા જુદા કોર્સો, નાના નાના કોર્સો કે જેમાં નાનામાં નાની વ્યક્તિ એમાં ભાગ લઈ પોતાનું સ્કિલ આગળ વધારી શકે. આવા જ વિઝનનું પરિણામ છે કે આજે રાજ્યમાં 288 સરકારી સહિત કુલ 597 આઈટીઆઈ 132 લાંબા ગાળાના કોર્સિસ દ્વારા યુવાનોને સ્કિલ સાથે આપી રહી છે આત્મનિર્ભરતાની તાલીમ, જેમાં વિદ્યાર્થીઓ ઘરે બેઠા ઓનલાઈન એડમિશન તો મેળવી જ શકે છે અને તાલીમ દરમિયાન વિવિધ સુવિધાઓ પણ મળે છે. સાથે જ ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન દ્વારા પણ ચલાવવામાં આવે છે વિવિધ શોર્ટ ટર્મ કોર્सेस. ઓટોમોબાઈલ બોડી રિપેરમાં આ ટ્રેડમાં કામ કર્યા પછી મને એવું લાગે છે કે હું ટોયોટા, સુઝુકી, હોન્ડા જેવી કંપનીઓમાં હું સારી રીતે કામ કરી શકીશ અને હું પોતાનું ભરણ પોષણ પૂરું કરી શકીશ. અને હા, પાસ આઉટ થયા પછી શિક્ષણની મુખ્ય ધારા સાથે જોડાવા માટે મળશે વિવિધ વિકલ્પો અને એપ્રેન્ટિસ તરીકે જોડાવાની તકો પણ. પાલનપુર આઈટીઆઈમાં અભ્યાસ કરું છું કોસ્મેટોલોજીમાં, અને અભ્યાસ કરવાની સંગાતે સંગાતે હું ઓર્ડર બી લઉં છું અને મંથમાં હું 15 થી 20 હજારની અર્નિંગ બી કરું છું. 8મા વાળા, 10મા વાળા, 12મા વાળાને સારી એની તક આપી છે. ઓછું ભણેલા લોકો હોય તે પણ ટેકનિકલ જાણકારી લઈને સારા એવા કોર્સમાં સારી એવી જગ્યાએ જોબ્સ મેળવી શકે છે અને બહુ આગળ જઈ શકે છે અને સારું પગાર ધોરણ પર તેમને મળે છે. વિદ્યાર્થીઓની પ્રગતિની ગતિ અવિરત રહે એટલે અવિરતપણે ચાલે છે આઈટીઆઈના અત્યાધુનિક સુવિધાથી સભર એવા નવા બિલ્ડિંગના નિર્માણનું કાર્ય પણ. આ જ તો કારણ છે હવે રોજગારી મેળવવા યુવાનોએ રોજગાર કચેરી સુધી રૂબરૂ નથી જવું પડતું. હવે રોજગાર વાંછુઓ અને નોકરીદાતાઓ વચ્ચે ગુજરાત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે રચ્યો છે એક ડિજિટલ સેતુ.
અનુબંધમ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન. એટલે હવે પોતાની લાયકાત અનુસાર રોજગારી મેળવવા ઈચ્છતા દરેક યુવાનો અને પોતાની જરૂરિયાતો પ્રમાણે સ્કિલ્ડ વર્કફોર્સ મેળવવા ઈચ્છતા નોકરીદાતા હશે એક જ પ્લેટફોર્મ પર. સાથે જ વિવિધ ફીચર્સ દ્વારા ફિલ્ટર કરીને યુવાનોને મળશે ખાનગી ક્ષેત્રે ઉપલબ્ધ રોજગારીની તકો વિશેની માહિતી. ભરતી મેળાની ઓનલાઈન પ્રક્રિયાથી ખાલી જગ્યાઓ સામે અરજી, ઇન્ટરવ્યૂની જાણ અને ઓનલાઈન એનરોલમેન્ટ દ્વારા નોકરીદાતા અને રોજગાર વાંચુઓ વચ્ચેનું અંતર ઘટશે અને તાલીમ સાથે વધતી રહેશે રોજગારીની તકો. કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે સૌપ્રથમ કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીની વેબસાઇટ kaushaliaskilluniversity.ac.in ઓપન કરવાની રહેશે. વેબસાઇટ ઓપન થયા બાદ ઉમેદવારે રજીસ્ટ્રેશન એડમિશન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ કૌશલ્યા ધ સ્કિલ યુનિવર્સિટીનું એડમિશન પોર્ટલ ઓપન થશે, જેમાં ન્યૂ રજીસ્ટ્રેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થયા બાદ તેમાં ઉમેદવારે પોતાની માહિતી ભરવાની રહેશે અને પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે, જે પાસવર્ડની નોંધ કરી રાખવી. ત્યારબાદ સાઇન અપ બટન ઉપર ક્લિક કરતા સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રકારની વિન્ડો ખુલશે, જેમાં આપે આપનું ઈમેલ આઈડી, જન્મ તારીખ તથા અન્ય માહિતી ચકાસી લેવી અને ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરવું. ત્યારબાદ સ્ક્રીન ઉપર દેખાય છે તે પ્રકારની વિન્ડો ખુલશે, જેમાં એક્ટિવ યોર એકાઉન્ટ ઉપર ક્લિક કરવું. એક્ટિવેટ યોર એકાઉન્ટ પર ક્લિક કરતા આ મુજબની સ્ક્રીન દેખાશે, જેમાં યુઝરનેમમાં આપે આપેલ ઈમેલ આઈડી તથા મોબાઈલ નંબર આ બંનેમાં ઓટીપી આવશે, જે નાખી સબમિટ બટન ઉપર ક્લિક કરો. ત્યારબાદ કૌશલ્યા યુનિવર્સિટીની એડમિશન પોર્ટલ ઉપર સાઇન ઇન કરી તેમાં આપેલ ઈમેલ આઈડી તથા ક્રિએટ કરેલ પાસવર્ડ નાખી લોગિન કરવાનું રહેશે. હવે આ કૌશલ્યા સ્કિલ યુનિવર્સિટીના ERPમાં આપનું ડેશબોર્ડ તૈયાર થઈ ગયું હશે, જેમાં માય એપ્લિકેશન ઉપર ક્લિક કરવું. માય એપ્લિકેશન ઉપર ક્લિક કરતા તમને આ મુજબની સ્ક્રીન દેખાશે, જેમાં કૌશલ્યા યુનિવર્સિટીમાં ચાલતા તમામ પ્રકારના કોર્સ ટાઈપ તથા કોર્સના નામ જોવા મળશે, જેમાં આપના મનપસંદગીતા કોર્સમાં જઈ એપ્લિકેશન ફોર્મ ભરવાનું રહેશે. જેમ કે આપણે ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનમાં એપ્લાય કરવાનું હોય તો તે માટેનું એક્ઝામ્પલ જોઈએ તો સૌપ્રથમ કોર્સ ટાઈપમાં જઈ ડિપ્લોમા કોર્સ સિલેક્ટ કરવો. ત્યારબાદ કોર્સ નેમમાં જઈ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન કોર્સ સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ આપને એક ડાયલોગ બોક્સ જોવા મળશે, જેમાં આપે સિલેક્ટ કરેલ કોર્સની એલિજિબિલિટી ચકાસી એડ ધ કોર્સ ઉપર ક્લિક કરવું. હવે તાલીમાર્થીઓએ તેમનું એપ્લિકેશન ફોર્મ ભરવા માટેના જરૂરી દસ્તાવેજ જેમ કે તેમનું આધાર કાર્ડ, છેલ્લા વર્ષની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, આવકનો દાખલો, ફોટો તથા સાઇન વગેરે ડોક્યુમેન્ટો તૈયાર રાખવા. ત્યારબાદ તાલીમાર્થી એપ્લિકેશન ડિટેલમાં ફોર્મ મુજબની જરૂરી માહિતી ભરી સેવ અને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવારે તેમનો 100 KB થી નાની સાઈઝનો ફોટો અને સાઇન અપલોડ કરવાની રહેશે. તેમજ સફળતાપૂર્વક અપલોડ થયા બાદ સેવ અને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. એજ્યુકેશન ડિટેલમાં તાલીમાર્થીએ તેમના 10મા ધોરણમાં અને ITIમાં મેળવેલ માર્ક્સની વિગતો ભરી સેવ અને પ્રોસીડ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. ધોરણ 10માં મેળવેલ માર્ક્સ દરેક વિષય મુજબ ભરવાના રહેશે. ડોક્યુમેન્ટ ડિટેલમાં તાલીમાર્થીએ ફોર્મમાં આપેલ બતાવ્યા મુજબના ડોક્યુમેન્ટની PDF અથવા ઇમેજ ફાઇલ અપલોડ કરવાની રહેશે. જે તાલીમાર્થીઓ પોતાના અભ્યાસક્રમના છેલ્લા સેમેસ્ટરમાં હોય અને તેમનું રિઝલ્ટ પેન્ડિંગ હોય તેવા તાલીમાર્થી અંડરટેકિંગ ફોર્મ ડાઉનલોડ કરી અને વિગતો ભરી અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ સેવ અને પ્રોસીડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઉમેદવારનું એપ્લિકેશન ફોર્મ પ્રિવ્યુ કરી વેરીફાઈ કરવાનું રહેશે. વેરીફાઈ કર્યા બાદ આઈ કન્ફર્મ થી એબોવ પર ક્લિક કરી કન્ફર્મ અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. એપ્લિકેશન ફોર્મ સબમિટ થયા બાદ ઉમેદવારે એપ્લિકેશનની રૂપિયા. નમસ્કાર, આજે આપણે ITIમાં એડમિશન મેળવવા માટે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તે વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવીશું. ITIમાં એડમિશન માટેની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન છે. સૌપ્રથમ itiadmission.gujarat.gov.in વેબસાઇટ ખોલવી. વેબસાઇટ ખુલતા વેબસાઇટનું હોમ પેજ આ મુજબ દેખાશે, જેમાં એપ્લાય ફોર ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવું, જેથી આ મુજબનું રજિસ્ટ્રેશન ફોર્મ ખુલશે.
જેમાં સ્ટાર કરેલી વિગતો ભરવી ફરજિયાત છે, જેમાં માગ્યા મુજબની વ્યક્તિગત વિગતો ભરવાની રહેશે. શૈક્ષણિક વિગતોમાં મૂળભૂત લાયકાત, એસએસસી પાસ કરાયાનું વર્ષ, એસએસસી બેઠક નંબર, મેળવેલ ગુણ તથા કુલ ગુણની વિગતો તથા ગણિત અને વિજ્ઞાનના માર્ક્સની માહિતી ભરવાની રહેશે. ત્યારબાદ બાંહેધરીમાં હા સિલેક્ટ કરી માર્ગદર્શન મેળવ્યું એ ડબલ ડિજિટલ ટીમનો પણ હૃદયથી આભાર દર્શન વ્યક્ત કરું છું. હવે આપણી વચ્ચે માનનીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, જેઓ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગારના કેબિનેટ મિનિસ્ટર છે, પોતે સફળ ઉદ્યોગકાર છે અને આજના સમયે આપણા સર્વેનું માર્ગદર્શન કરશે. જબરજસ્ત તાળીઓથી એમનું અભિવાદન કરીશું. આજના સમારંભમાં ઉપસ્થિત અમારા વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર અંજુબેન મેડમજી, અમારા બીજા મેડમ ગગી જૈન, નિયામક શ્રી, જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી ભાનુમતીબેન, ઉપાધ્યક્ષ નંદાજીભાઈ, માર્કેટયાર્ડના ચેરમેન વિષ્ણુભાઈ, આદરણીય શંભુભાઈ, વિક્રમસિંહભાઈ, મનીષભાઈ, દશરથભાઈ, અશોકભાઈ, અધિકારીશ્રીઓ કે બી પટેલશ્રી, પ્રાંત અધિકારીશ્રી, જેમના માટે આપણે પ્રસંગ ઉજવ્યો છે એવા મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, સમગ્ર ગુજરાતની અંદર 288 જગાએ જ્યારે આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે, જે લોકો સાંભળે છે એવા તમામ અધિકારીશ્રીઓ, ભાઈ બહેનો અને લાભાર્થી ભાઈઓ, આજે એક વાતનો આનંદ છે. આનંદ એ વાતનો જ કે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમને વિચાર્યું કે સમગ્ર ગુજરાતની અંદર આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે છેલ્લા 20 વર્ષમાં અનેક પ્રકારે ગુજરાત કેવી રીતે સ્કિલ સાથે તૈયાર થાય, રોજગાર વધુમાં વધુ કેવી રીતે પ્રાપ્ત થાય, આપણું ગુજરાત કેવી રીતે ડેવલપમેન્ટ થાય, એ રીતની અનેક પ્રકારની વ્યવસ્થા કરી. એના ભાગરૂપે એને કેવી રીતે આગળ વધારી શકાય એના માટે ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીએ આ બજેટની અંદર એક ચિંતન કર્યું અને વિચાર્યું કે આપણે ઉનાળાના વેકેશનની અંદર શું કરી શકાય. આપણા વિદ્યાર્થીઓ 8 થી 12માં વેકેશન પડે તો વિદ્યાર્થીઓને કઈ પ્રકારનો લાભ આપી શકાય એની ચિંતા કરી અને બજેટમાં 5 કરોડ રૂપિયાની ફાળવણી કરી કે જેના કારણે સમગ્ર ગુજરાતના અમારા જે 8 થી 12 ધોરણના ભાઈઓ બહેનો છે એ અધિકમાં અધિક લાભ લોકો લઈ શકે. આજે પણ મને કહેતા વાતનો આનંદ છે કે અમારા અધિકારીશ્રીઓએ ટૂંક સમયમાં જે પ્રકારની વ્યવસ્થા કરવાની હતી એ પ્રકારની સમગ્ર ગુજરાતની અંદર વ્યવસ્થા કરી. આજે 288 આપણે કહી શકાય કે જે આરટીઆઈ છે તો આગળ 1 લાખનો લક્ષ્યાંક રાખ્યો છે અને મને કાલે એક સમાચાર મળ્યા ત્યાં સુધીમાં 22,000થી વધારે વિદ્યાર્થીઓએ ઓનલાઈન જોઈન કર્યું છે. એ આપણા સૌ માટે ગૌરવની વાત છે. જ્યારે આટલી મોટી સંખ્યામાં આપણા વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાવાના હોય ત્યારે જે પ્રકારે બહેને પહેલા શરૂઆતમાં કીધું તેમ અને હમણાં બહેને જેમ કીધું તેમ કે સમગ્ર ગુજરાતની અંદર મારો વિદ્યાર્થી ભાઈ એ સ્કિલની અંદર તૈયાર થાય, સ્કિલની અંદર ભણે અને વેકેશન પડે એટલે પ્રેક્ટિકલ જ્ઞાન પણ એને અહીંયા આગળ મળે એ બાબતની ગુજરાત સરકાર આજે ચિંતા કરી રહી છે અને એના ભાગરૂપે એક સરસ કાર્યક્રમ કર્યો છે. ભૂતકાળમાં તમે અનેક ફેર જોયું હશે કે જમાનો બદલાય, આ 21મી સદી છે અને 21મી સદીમાં જે રીતે જમાનો બદલાનો એ જ રીતે ગુજરાત સરકાર હંમેશા કામ કરતી રહી છે. દુનિયામાં આજે સ્કિલ બેઝનું એજ્યુકેશન ચાલે છે. આપણે કહી શકાય કે જાપાન 95%થી વધારે સ્કિલ પર ભણાવે છે, અમેરિકા જે છે 65% ભણાવે છે, યુરોપ 55% ભણાવે છે. એમ ભારત પણ દુનિયા સાથે કદમ મિલાવી શકે એ માટે આદરણીય આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્કિલ માટેની એક સરસ વ્યવસ્થા થાય, આપણા વિદ્યાર્થી ભણે અને એને તરત રોજગારી પ્રાપ્ત થાય એના માટેની વ્યવસ્થા આજે પણ ગુજરાત સરકાર કરી રહી છે. અને મને કહેતા આનંદ છે કે હમણાં જ પ્રધાનમંત્રીશ્રીએ સ્કિલ યુનિવર્સિટીનું ઉદ્ઘાટન કર્યું અને સ્કિલ
યુનિવર્સિટી એ સમગ્ર ગુજરાતની અંદર બધે જ જેટલા કોર્સ ચાલે છે એટલા કોર્સ આપણા વિદ્યાર્થીઓને પ્રાપ્ત થાય એના માટેનું શિક્ષણ આપવા માટે પણ આજે સક્ષમ છે. અમારા અધિકારીશ્રીઓ એ પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. એના કારણે તમે કદાચ સાંભળ્યું હશે કે ગુજરાતની અંદર ગયા વર્ષે 3 લાખથી વધારે લોકોને ગુજરાત સરકારે આજે રોજગારી આપી છે અને આજે સમગ્ર ભારતની અંદર ગુજરાત નંબર 1 રહ્યું છે. એ આ બધી જ જે કોશિશ છે એ કોશિશના ભાગરૂપે આજે આપણે ચાલી રહ્યા છે અને આવનાર સમયમાં કેવી રીતે તાલીમ બંધ થાય એના માટેનો આપણો વિદ્યાર્થી કેવી રીતે ઘડતર થાય એની કોશિશનો ભાગ આજનું આ કાર્યક્રમ જે છે એ ભાગના રૂપે તમે થઈ રહ્યો છે. અમે હમણાં જ પ્રદર્શન જોયું, તમે જોયું હશે કે વિદ્યાર્થીઓ એક બેન્ચમાં ઊભા હતા. મારી એક દીકરી એમને સરસ રીતે સમજાવી રહી હતી અને એમ કહેતી હતી કે આજના યુગની અંદર તરત કેવી રીતે આપી શકાય એ પ્રમાણેનું માર્ગદર્શન આપે છે. અને માર્ગદર્શન આપે જે વિદ્યાર્થી આવે એના માટેની પણ સરકારની સ્કીમ છે. જે વિદ્યાર્થી આ સ્કીમમાં જોડાશે એને પણ 500 રૂપિયા અમારી અહીંયા આગળની અધિકારીશ્રીઓ અહીંયા આગળ તમને ડેવલપમેન્ટ કરીને સરકાર શ્રીથી મળવાના છે. ત્યારે મને કહેતા એ આનંદ છે કે સરકાર તમારા માટે ચિંતા કરે છે. માત્ર 8મા અને 12મા માટેની નહીં, આવનાર પેઢી કેવી રીતે તૈયાર થાય એના માટે સ્કિલ યુનિવર્સિટીની ચર્ચા કરે છે. સમગ્ર ગુજરાતની અંદર એમ કહી શકાય કે 2 લાખથી વધારે લોકો ટ્રેનિંગ લઈ શકે એના માટેની અમારી આજે 596 જુદી જુદી જગ્યાએ જે તાલીમ સેન્ટરો છે એ સેન્ટરો પર અમારી જે વ્યવસ્થા છે કે વિદ્યાર્થીઓની જે સીટો છે એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાત સરકાર કરી રહી છે અને એની અંદર તૈયાર થાય. માત્ર એક જમાનો હતો કે પહેલાં માત્ર 4 કોર્સ ચાલતા હતા. આજે મને કહેતા આનંદ છે કે 52 થી 54 કોર્સો આજે ચાલે છે. અમારા અંજુ મેડમ હમણાં જ મને કહેતા હતા કે બલવંતભાઈ આવનાર સમયની અંદર તમે ડ્રમ્સનું હમણાં પ્રદર્શન જોજો. આપણા વિદ્યાર્થીઓ એની અંદર બહુ ચિંતિત છે. જમાનો બદલાનો છે અને જમાનો બદલાય એટલે કોર્સ બદલાય. દરેક પ્રકારના જુદા જુદા કોર્સ આવે અને આપણે પણ નવા નવા કોર્સની અંદર આપણા વિદ્યાર્થીઓ કેવી રીતે તૈયાર થાય એના બાબતે સરકાર ચિંતા કરી રહી છે. આજે અમદાવાદની અંદર ડ્રમ્સનો કોર્સ ચાલે છે. આવનાર સમયમાં આપણે પણ આપણા વિભાગની અંદર ડ્રમ્સ એ સારી રીતે ચાલે એના બાબતની પણ વ્યવસ્થા કરવાના છે. એની ઉપયોગિકતા વધી છે. પહેલાં આપણે સમજતા, મને આજે પણ કહેતા આનંદ છે કે સિક્કિમની અંદર મેં જોયું હતું કે તમે નાનામાં નાની ડેરી ઉદ્યોગથી માંડીને ખેતી ઉદ્યોગથી માંડીને દરેક ક્ષેત્રે ડ્રમ્સનો ઉપયોગ થઈ રહ્યો છે. એમ આપણે પણ ખેતીમાં હોઈએ, બીજે હોઈએ તો ટેકનિકલી આપણો વિદ્યાર્થી જો ઘડતર સાથે તૈયાર થાય તો ચોક્કસપણે એનો પણ લાભ લઈ શકાય. આજે મને કહેતા એનો પણ આનંદ છે કે ગુજરાત સરકાર એ ઉદ્યોગ ક્ષેત્રે આજે તમારા બધાના આશીર્વાદથી મને જે ડિપાર્ટમેન્ટ મળ્યું છે એ ડિપાર્ટમેન્ટ શ્રમ રોજગાર સાથે ઉદ્યોગ પણ છે અને સમગ્ર ભારતની અંદર ગુજરાત એક વિકાસ મોડેલ છે. ઉદ્યોગો વધુમાં વધુ ગુજરાતમાં આવે છે અને એની પ્રેરણા સ્વરૂપે ગુજરાત એ આખા ભારતને પ્રેરણા આપે છે અને ધીમે ધીમે આજે ભારત એ વિશ્વમાં જ્યારે પ્રચલિત થઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ આવનાર સમયની અંદર તમે બધા જોઈ શકતા હશો કે આપણી 9 વાઇબ્રન્ટ થઈ, 10મી વાઇબ્રન્ટ આપણી શરૂ થવાની છે અને આપણા વિદ્યાર્થીઓને એને કેવી રીતે લાભ મળી શકાય એના માટે આપણે ઉદ્યોગ ડિપાર્ટમેન્ટે પણ એની ચિંતા કરી છે. અને જે કોઈ લોકો આવે, જે લોકો જોડાવા માંગતા હોય કે ઉદ્યોગની અંદર અમારે આવવું જ તો અમારી સ્કિલ અમારા સ્થાનિક લોકોને પ્રાપ્ત થાય એના માટેનું પોર્ટલ પણ આપણે શરૂ કરવા જઈ રહ્યા છે. જે કોઈ ઉદ્યોગપતિ આવશે એમ કહેશે કે મારે 500,000 માણસો આ જોવે છે અને 500,000 માણસો કયા કયા પ્રકારના જોવે છે એનું લિસ્ટ મળશે તો અમારું શ્રમ રોજગાર વિભાગ છે એને ખડે પગે એમ કીધું છે કે જે લોકો જે પ્રકારની સ્કિલ માગશે એ આપણું વિભાગ તૈયાર કરીને આપશે અને સ્કિલ સાથે સારી રીતે જોડાઈ શકાય એ બાબતનું ચિંતન આજે શ્રમ રોજગાર વિભાગ કરી રહ્યું છે. આજે બંને અમારી મેડમો અહીં આગળ બેઠી છે. બંનેની આગેવાનીમાં સમગ્ર ગુજરાતની અંદર કેટલા મોટા કર્મચારીઓ આજે બધા જ ગુજરાતની અંદર સ્કિલ તૈયાર કરવા માટેની ચિંતા જ્યારે કરી રહ્યા હોય ત્યારે આપણને બધાને આનંદ થાય કે આટલો સરસ કોર્સ ચાલે. ભૂતકાળમાં હું હમણાં જ ગયો તો સુરતની અંદર સ્કિલમાં તૈયાર થાય, આપણી સ્કિલ યુનિવર્સિટી જોડાય અને વિદ્યાર્થી ત્યાં જ ભણે અને 2 વર્ષની અંદર સીધી નોકરી પ્રાપ્ત થાય એના માટેની પણ સરકાર હવે ધીમે ધીમે ચિંતા કરી રહી છે. ત્યારે આપ સૌને મારે કહેવું છે કે ગુજરાત નંબર 1 રહ્યું છે રોજગારીની સાથે સાથે વિદ્યાર્થીઓના દરેક ભાવિ માટે આજે ચિંતા ગુજરાત સરકાર કરી રહી છે. આપણે સૌએ જોયું છે કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ
આપણું જે ગુજરાત ચાલ્યું, આજે ભારત આગળ જઈ રહ્યું છે, ત્યારે 2020 એટલે 20 દેશોની આખી વિશ્વના, જેને એમ કહી શકાય કે 85% ઇકોનોમી હોય, 75% વસ્તી ધરાવતું દેશો હોય, અને બધાનું પ્રમુખ સ્થાન આજે ભારતને મળ્યું છે. અને જ્યારે ભારતને મળ્યું છે ત્યારે સમગ્ર વિશ્વના લોકો આપણા તો આવે જ, આપણા ગુજરાતમાં આવે છે, આપણા દેશમાં આવે છે અને જોડાય છે અને સમજે છે કે પહેલાના ભારતમાં અને આજના ભારતમાં કેટલો મોટો ફરક છે. અને ફરક જોઈને વિશ્વ ભારત સાથે કેવી રીતે જોડાઈ શકાય એના અનેક ઉદાહરણો આજે મળ્યા છે. હમણાં તમે ટીવીમાં જોયું હશે, પ્રધાનમંત્રી શ્રી ક્યાંય પણ જે રાજ્યોમાં ગયા, જે દેશોમાં ગયા, તો અગર એનું ભવ્ય સ્વાગત થાય છે, એનું સૌથી મોટું કારણ છે કે ભારત એ વિશ્વની મહાસત્તા બનવા જઈ રહ્યું છે. આપણી પાસે યુવાન ધન છે, વિશ્વનું સૌથી મોટું યુવાન ધન 65% આ દુનિયામાં કોઈની પાસે હોય તો ભારત પાસે છે. આશરે વિશ્વમાં સૌથી મોટી વસ્તી ધરાવતો દેશ જ્યારે આપણે થયો છે, આપણો યુવાન ધન આટલું મોટું છે તો સમગ્ર વિશ્વમાં ફેલાય, વિશ્વના લોકો અહીં આગળ આવે અને આપણે સારી સુવિધાઓ આપી શકીએ, આપણો યુવાન તૈયાર થાય અને વિશ્વના આ ખૂણેથી પેલા ખૂણે સુધી જઈ શકે એવી તમામ પ્રકારની તાલીમો જ્યારે આપવા માટે સરકાર કટિબદ્ધ હોય, ત્યારે આપ સૌને હું આહ્વાન કરું છું, જે લોકો સાંભળે છે એ બેઠા જ એ બધા યુવાનોને કહું છું કે સમય એ દુનિયામાં મહાન વસ્તુ છે. એમ કહેવાય કે 21મી સદી એટલે હરીફાઈનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે. જે લોકો ટેકનોલોજીથી ચાલે, સમય સાથે ચાલે, એ દુનિયાની અંદર બધે જ ચાલતા હોય છે. એમ આપ જ્યાં આટલી સરસ તક મળી છે ત્યારે આપ પણ ટેકનોલોજી સાથે જોડાઓ, પ્રેક્ટિકલ થાવ અને જોડે જોડે આપણા જે વિદ્યાર્થી ભાઈઓ જ્યાં જ્યાં છે એમને કહો કે સરકારે આટલી સરસ સ્કીમ કરી છે, આપ કલાકોમાં પણ કરી શકો, દિવસોમાં પણ કરી શકો. આવી ટેકનોલોજી જ્યારે થતી હોય ત્યારે હું બેનને કહું છું કે અમે તો બધા ગામડામાંથી આવીએ છીએ, અમારો એક વિદ્યાર્થી ટેકનિકલી એક પંખો હોજ કરતા શીખશે ને તો એ પણ એના ઘરથી માંડીને નાનું મોટું કાંઈ પણ આવું કામ કરવાનું થશે તે પ્રમાણે કરી શકવાનો જ, આજુબાજુના લોકોનું કરી શકવાનો છે. અને જ્યારે ગામડા તૂટી રહ્યા છે, આજે ગામડા 47% એમ કહી શકાય કે ગામડા તૂટતા તૂટતા 47% પહોંચ્યા છે. અર્બન અને આખો વિસ્તાર જ્યારે બરોબર થઈ રહ્યો છે ત્યારે સરકાર એ બાબતે પણ ચિંતા કરે છે કે આવી નાની નાની રોજગારી સરકાર ગામડામાં જ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા થાય. એના માટે જ્યારે ચિંતા થતી હોય ત્યારે આપ સૌ જોડાઓ, આનો મોટો લાભ લો અને આ લાભ સાથે આપ સૌને રોજગારી પ્રાપ્ત થાય, અનેક ક્ષેત્રે આગળ વધી શકાય એના માટેની આજે સરસ સુવિધા પ્રાપ્ત થઈ છે. ત્યારે આપ ચોક્કસપણે લેજો. અમારા અધિકારી શ્રીઓને અભિનંદન આપું છું કે અમારા બંને મેડમો, એમનો આખો સ્ટાફ સમગ્ર ગુજરાતની અંદર ટૂંક સમયની અંદર સિદ્ધપુરમાં એક સરસ ફંક્શન કર્યું, આખા ગુજરાતમાં કર્યું અને એની કેબિનેટે પણ નોંધ લીધી છે કે એક સરસ કાર્યક્રમ ગુજરાત લેવલે જ્યારે થવાનો છે ત્યારે આજે સૌ આપણે બધા એમાં સહયોગ કરીએ અને જે કોઈ લોકો છે, જે લોકોને કદાચ જાણતા અજાણતા માહિતી ના મળી હોય તેમને જોડીએ અને એક સરસ તાલીમનો લાભ લઈએ. આજે વિશેષ નહીં કહેતા, આજે એક સરસ કાર્યક્રમ કર્યો છે. આયોજક મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. આપ સૌને શુભકામના પાઠવું છું કે આપ જે હેતુથી આવ્યા છો, આપનો હેતુ સરે એવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય. માનનીય મંત્રીશ્રી, ખૂબ જ જોશીલું આપનું પ્રવચન, અને આપના પ્રવચનને જો કન્ક્લુડ કરીએ તો ભગવદ્ ગીતાના 50મા ચેપ્ટરમાં એક કોટ છે કે કાર્યની કુશળતા એ યોગ છે, અને એ આપનું જે વક્તવ્ય છે એને સાર્થક કરે છે. અને આ તબક્કે શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કર્મચારી અને અધિકારી મિત્રો દ્વારા આપને અમે એક ખાતરી આપીએ છીએ કે અમે આપનું જે વિઝન અને મિશન જે છે અને ગુજરાતને એક સાઉન્ડ સ્કિલ ડેવલપમેન્ટની ઇકોસિસ્ટમ આપીશું. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર આપનો. અને હવે આ કાર્યક્રમના અંતિમ પડાવ તરફ આપણે જઈ રહ્યા છે અને હું આભાર વિધિ માટે શ્રી DS પટેલ, આચાર્ય શ્રી ઔદ્યોગિક તાલીમ સંસ્થા સિદ્ધપુર, એમને આમંત્રિત કરવા જઈ રહ્યો છું કે જેમના આ કેમ્પસમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. એટલે ફરીથી ITI સિદ્ધપુરની ટીમ, ITI સિદ્ધપુર પરિવાર અને રોજગાર અને તાલીમ ખાતાના તમામ કર્મચારીઓ માટે જબરજસ્ત તાળીઓથી એમનું અભિવાદન કરીશું કે ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું. માનનીય નિયામક શ્રી ગાર્ગી જૈન મેડમ, શ્રીમતી ભાનુમતીબેન મકવાણા, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત પાટણ, તેમજ મંચસ્થ પદાધિકારીશ્રી તથા અધિકારીશ્રી, પત્રકારશ્રી તથા વિદ્યાર્થી ભાઈ બહેનો, આ પ્રસંગે ઔદ્યોગિક તાલીમ સંસ્થા સિદ્ધપુર ખાતે હાજર રહી સદર પ્રસંગને શોભાયમાન કરવા બદલ
હું અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું.